ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ. આજ મારે જવાનું છે બિઝનેસ મીટિંગમાં ને અમારી દીદી જાય છે સ્કૂલે, બરાબર. તો સવારમાં તો વહેલા ઉઠીને કમ્પ્લેટ ન્યૂ લુકમાં તૈયાર થઈ ગયા. શર્ટ ને ફોર્મલ પેન્ટ એન્ડ ફોર્મલ શૂઝ, બરાબર છે. બધું લાઈન કમ્પ્લીટ કરીને હમણાં નીકળી જવાનું છે આપણે, કારણ કે આપણે થઈ ગયું છે ઘણું બધું મોડું. તો ફાઇનલી ગાઈઝ હવે છે ને આપણે નીકળી ગયા છીએ આપણી મીટિંગમાં જવા માટે, બરાબર છે. સવારમાં અને ત્યાં આપણા બધા ફ્રેન્ડ્સ આપણને મળવાના છે. થોડુંક થઈ ગયું છે આપણેથી મોડું, બટ તો પણ કંઈક કરીશું. કેટલા વાગી ગયા છે? તો 6:45. અહીંથી ઠેક જવાનું છે આપણે ઉધના સ્ટેશન છે ને ત્યાં જવાનું છે. તો આપણે કયો રસ્તો પકડશું જેથી આપણને છે ને મતલબમાં આપણું ટાઈમિંગ મેળ આવી જાય એવું લાગે તો આપણે પાછળ જઈએ જાય, પણ પાછળ જવા કરતાં છે ને અહીંથી પહેલાં રચનાથી છે ને મારુતિ ચોકથી છે ને ડાયરેક્ટ પુલ ચડીને પછી ત્યાંથી આગળ વયા જઈએ, જેથી કરીને છે ને આપણને હેલું પડે. જર્ની કરતા રહ્યો, વિડીયો લાસ્ટ સુધી જોજો અને ફર્સ્ટ ટાઈમ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારું સવારનું વાતાવરણ છે ગરમી ફૂલ, બરોબર. એટલી ગરમી કે એની વાત જવા દો. ગરમી ચૂપતી ગરમી. સવારમાં બધા છોકરાઓ સ્કૂલ જતા હોય તમે જોઈ શકો. સવારમાં બધાના ઘરે દૂધ આવતું હોય, છોકરાઓ સ્કૂલ જતા હોય અને બધા છે ને આપણે ગળામાં કેમેરો નાખ્યો હોય એટલે બધા આપણી સામે જોતા હોય કે આ ભાઈ શું કરે છે. સમજાણું? ઓલા કે ને અલગ દેખાવું છે, અલગ દેખાવા માટે અલગ કંઈક કરવું પડે તો અલગ આપણે દેખાય એકબીજા કરતા, એવું થાય. આપણે ભલે આપણા મોબાઈલમાં આપણા વિડીયોમાં એડિટિંગ ન મારીએ પણ આપણે છે ને અલગ દેખાઈએ થોડા ઘણા. એડિટિંગમાં શું છે ફૂલ ટાઈમ લાગી જાય તો આપણને એડિટિંગ મારતા થોડુંક ઓછું ફાવે, મતલબ ફાવતું જ નથી. ત્યાં ગાડવા બળવા કાપી નાખ્યા તો શું કામ કાપ્યો હોય તો રામ જાણે. એક તો કોઈને ઉગાડવા તો છે નહીં, પણ હોય કાપવાની ખબર પડી જાય છે. એવું બધું એનું વાતાવરણ, માહોલ ને એવું બધું છે. આવી ગયો રચના સર્કલ. આપણે રચના સર્કલથી જવાનું છે સીધું બધું. તમને અમારા સુરતમાં બધું કેવું પાસે આવી જાય, સમજાણું? બીજાની સિટીની જેમ દૂર એવી રીતનો આખો માહોલ જય ભવાની અટાણમાં આવી ગઈ છે ગામડેથી. મારુતિ ચોકથી આપણે વળી ગયા છીએ અંદરની સાઈડ. અહીંથી પર્વત પાટિયાથી ડાયરેક્ટ સીધું ઉધના પુલ આવશે. આપણે ચડી જવું એટલે ફટાફટ આપણો રસ્તો કપાઈ જાય, જેથી કરીને આપણને છે ને ટાઈમ ઓછો બગડે. કારણ કે આપણું ફિક્સ જ છે કટોકટીમાં જ નીકળવાનું એમ. અત્યારે અમારે અહીંયા તો 2 PS પણ અત્યારે કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો છોકરાઓ ભાઈઓ બધા મસ્ત હનુમાન દાદાના દર્શન કરી લો ભાઈ. હનુમાન દાદા
આજે આમ થાય મંગળવાર છે, મંગળવારે હનુમાન દાદાનો હોય. અમારે એવું કંઈ નહીં, દિવસે ટ્રાફિક થાય, રાતે સવારે હોતે ને ટ્રાફિક થાય. એટલે કે સવારે શું છે, આમ રિક્ષાવાળા હોય ને એ આમ ઊભી રાખી દે. એટલે શું છે, વાહેવાળાને બહુ ઉપાધિ નહીં કરવાની, વાહેવાળાને જે થવું હોય થાય. એમાં મારી એ મને તો ખાસ ગમે ત્યાંથી ગમે ગાડીઓ આવતી હોય એટલે એ આપણે જોઈ લેવાનું, એ ના જોવે યાર. આપણે થોડુંક લીવર દેવું એટલે આનો ધુવાડો ને એવું ન આવે. તમને નેચરલ હોય દેખાડી શકીએ. નેચરલ જો કે અહીંયા કાંઈ રહ્યું જ નથી, બધું કુદરતી જેવું જ થઈ ગયું છે. તો આ બેન એના વોકિંગની પ્રેક્ટિસ કરતા એવું લાગે છે. ગુડ જોબ. આ જો રાજન સિનેમા અહીંયા આવેલું છે, બરોબર. કોઈને પિક્ચર જોવું હોય તો અહીંયા આવજો. અહીંયા બધા પિક્ચર અમને જોવા મળી જશે. બા અને દાદા આ ઉંમરમાં હાથ પકડીને હાલે છે, જોવો તો ખરા. શું કામ, ખર્ચા ઓછા હતા તે દિવસે એટલે નાના તો શું છે ખબર લાવવામાં ભૂકા નીકળે છે ભાઈ. આ આવી ગયો છે પર્વત પાટિયાવાળો બ્રિજ. નીચેથી જવાનું છે સામેની સાઈડમાં, સમજાણો. જે BRTSમાં હાલવા નથી, કારણ કે કાલે જ આપણે દંડવાળાને જોયા હતા. શાંતિથી બાજુમાંથી વયો જવાનું છે, બરોબર. અરે ધૂળ બહુ ઉડે છે કે મારી આંખું નાની થઈ ગઈ, ખબર નથી પડતી. જો છે ને, વચ્ચે ચલાવવી છે પણ ચલાવવી નથી, એની જેવું કર્યું એ બેને. તો અત્યારમાં અહીંયા કોલેજ કપલો ઊભા રહી ગયા છે. આપણો જે મેટ્રોનો બીચ છે ને આટલો બધો બની ગયો છે, તમે જોઈ શકો છો. ઉધના વાળો, બરોબર. ઘણા લોકો કદાચ અહીંયા આવવા ન થતું હોય મારી જેમ. મેટ્રોનો બ્રિજ જે છે એ આટલો કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ એના થાંભલા તમે જોવો, કાંઈ કટરની એવા બનાવ્યા છે. હવે જો આમાં કાંઈ મતલબમાં 2 નંબર ન થયું હોય તો અમારે અહીંયા સિસ્ટમ છે, સમજાણું. અહીંયા અમારે ગમે એવા પુલ હોય ને નીચે પાર્કિંગ તરત થઈ જાય. બીજું કાંઈ થાય કે ન થાય, પણ પાર્કિંગ તરત થઈ જાય. પાર્કિંગ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન. આપણું ઇંગ્લિશ ભાઈ ભૂકા ઘટના કેવું થોડું. અહીંયા આ જોડિયો હતું ને ત્યાં બને છે મેટ્રો સ્ટેશન. જોડિયોની બિચારાની હાવ દેવી દઈ નાખી આ લોકોએ. મતલબ કાગડા પડતા હોય તો ભલે, અને હાલતું હોય તો ખબર નથી આપણને.
બધી જો પાછળ ચકાચક બેસી ગઈ છે. પવનનું આવે અરે આખો સ્કૂલે જતી હતા. અમારે બધું શું છે 2 નંબરનું બધું કસરો બસરોની છે ને રાતે જ બધું આ લોકો ઓલું કરે. આ હોતો મને એમ છે કે આ સ્કૂલ ક્રિશ્ચન છે આ મુસ્લિમ, કારણ કે 2 ગાડી ચાલુ છે એટલે તો ભાઈ હોય શકે. આ લાલ કપડું બાંધ્યું હોય ને એટલે થોડુંક આગું રહેવાનું હોય ગાડીથી. લાલ એટલે રિક્સ કહેવાય. આ ભાઈ એમ થાય છે કે હું છે ને બુગાટી લઈને આટા મારું છું એટલે ગમે એમ આટા મારે છે. આપણે આ બીજો પુલ ઉતરી ગયા અને આ ત્રીજો પુલ આપણી પાસે સ્પેશિયલ તૈયાર જ છે. આપણે ફટાફટ ફૂલ લીવર સાથે ત્રીજો પુલ પણ ચડી અને ઉતરીને ડાયરેક્ટ આપણું ઉધના સ્ટેશન આવી જાય ફટાફટ. જે અહીંયા નીચે ચોકડી હતી ને એમાં તો ભૂલો ભાઈ વાત જ જવા જો એટલી મતલબમાં ટ્રાફિક થતી છે. નાનકડા એવો પુલ 1 કિલોમીટરનો પુલ છે. હવે સુરતમાં પુલ બહુ બધા. ઉધના સ્ટેશન હવે ધીમે ધીમે નજીક આવતું જાય છે અને આપણો ફટાફટ છે ને કામ થઈ જશે. આપણે અહીંથી લઈ લઈએ સમજાણું. આપણે એવું નહીં કરવી, આપણે છે ને આખું ફરશું સર્કલ. ઓલા ભાઈની જેવું આપણે નહીં કરવી સમજાણું. સર્કલ કરવામાં શું વાંધો આવે આપણને. આ ઉધના સ્ટેશન છે આ બધું એમ ડિજિટલ થાય. તમને આવડતું હોય ને તો અત્યારમાં જો આ ઈ બસ આવી ગઈ. ઈ બસ આ ભાઈ જબરદસ્ત પિંક કલરનું પેન્ટ પહેર્યું જો કાંઈ જ ન ફટે ભાઈ. બરોબર આપણે ત્યાંથી નીકળાતા 6:45 પહોંચી ગયા છીએ 6:57. હજી પહોંચતા વાર લાગશે. બરોબર 2-5 મિનિટનો જે ટાઈમ લાગશે ઉપર જવામાં. આ રિલાયન્સ મોલમાં પીએ ઓફિસ છે અમારે સમજાણું. અંદાજ એટલું ભેગું કર્યું કે નહીં. એ ઓફિસ આખી લઈ દીધી, ખરીદી જ લેવા. લાગે ને ઓલા આરટીઓમાં આવ્યા હોય એવું લાલ પીળા પટ્ટા ને તમારે ઠેકાણે બમ્પરિયા વળાંગ ને મારા અંદર આવી ગયા. આજે મારી જેમ કોક છોટો ખરા હાલો આપણે જવાનું વલપા હાવ છેલ્લે. અહીંથી ભીયા જાય એટલે બટાજટી આપણું કામ પતી જાય.
તો ભાઈ ફાઇનલી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. બરોબર છે. આપણે અંદરથી કંઈ કાઢવાનું છે નહીં. આપણે બેગ લઈ લેવાની છે અને આપણે છીએ લેટ, તો થોડું શું છે સાંભળવું હોત ને મને એમ છે પડશે.